ચાલો અંગ્રેજીના એવા 5 શબ્દો શીખીએ જે દરરોજની વાતચીતમાં ખૂબ કામ લાગશે. એક વિચાર, એક હકીકત અને સરકાર, આ ત્રણેયને શું જોડે છે? સૌથી પહેલા વિચારોને વ્યક્ત કરવા માટેના કેટલાક શબ્દો જોઈએ. આપણો પહેલો શબ્દ છે ઓપિનિયન, એટલે કે કોઈ વિષય પર પોતાનો મત. આને ઓપિનિયન કહેવાય અને ગુજરાતીમાં એનો અર્થ છે મત અથવા અભિપ્રાય. વાક્યમાં જોઈએ તો દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. હવે બીજો શબ્દ છે ઇન્ટેન્શન, જે કોઈ કામ પાછળનો ઈરાદો બતાવે છે. આનો ઉચ્ચાર છે ઇન્ટેન્શન અને એનો અર્થ થાય છે ઈરાદો કે મનસૂબો. ઉદાહરણ તરીકે વાક્ય છે, તેનો ઈરાદો બીજાઓને મદદ કરવાનો હતો. તો વિચારોની વાત થઈ. હવે એવા શબ્દો જોઈએ જે હકીકત બતાવે છે. આપણો નવો શબ્દ છે એક્ચ્યુઅલી, જે સત્ય કે હકીકત પર ભાર મૂકે છે. આને આપણે એક્ચ્યુઅલી કહીશું, જેનો મતલબ છે ખરેખર અથવા હકીકતમાં. દાખલા તરીકે, ખરેખર હું તો મદદ કરવા માંગતો હતો. અને હવે આવે છે એક બહુ જ મહત્વનો શબ્દ, ઇસેન્શિયલ. આનો ઉચ્ચાર છે એસેન્શિયલ, એટલે કે આવશ્યક અથવા અત્યંત જરૂરી. આનું સૌથી સારું ઉદાહરણ છે પાણી, જીવન માટે આવશ્યક છે. અને હવે આપણો છેલ્લો શબ્દ, જે સરકાર અને જાહેર જીવન સાથે જોડાયેલો છે. અને એ શબ્દ છે ફેડરલ. આનો ઉચ્ચાર છે ફેડરલ, જેનો અર્થ છે સંઘીય અથવા કેન્દ્રીય સરકાર સંબંધિત. ઉદાહરણ તરીકે, સંઘીય સરકારે નવી નીતિ જાહેર કરી. ચાલો તો આજે શીખેલા 5 શબ્દો પર ફટાફટ એક નજર કરી લઈએ. તો આ હતા ઓપિનિયન, ઇન્ટેન્શન, એક્ચ્યુઅલી, ઇસેન્શિયલ અને ફેડરલ. આ શબ્દો વાતચીતને વધુ અસરકારક બનાવશે. ક્યારે વિચાર્યું છે કે ફક્ત એક નવો શબ્દ દુનિયાને જોવાનો આપણો નજરિયો કેવી રીતે બદલી શકે?